જીપીએસસી ક્લાસ 1-2 પીવાયક્યુ આપણે જોઈ રહ્યા છે. 7/1/2024 દિવસે બંધારણનો એક સરસ મજાનો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો કે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. શ્રદ્ધા, આસ્થા અને પૂજાની વિભાવના એ ભારતના બંધારણની કલમ 25 અને 26 પાયામાં રહેલી છે. અને બીજું સ્ટેટમેન્ટ છે કે બંધારણની કલમ 142 હેઠળ સર્વોચ્ચ અદાલત ભારતના બંધારણને આધીન જાહેર હિતમાં સંપૂર્ણ ન્યાય કરવા માટે કોઈ પણ આદેશ પસાર કરી શકે છે. તો આમાં જે છે તમને પૂછ્યું છે કયું સત્ય નથી. શું કહ્યું છે અહીંયા? કયું વિધાન જે છે સત્ય નથી, એટલે કે ખોટું વિધાન શોધવાનું છે. હવે જો આપણે આર્ટિકલ 25 અને 26 ની વાત કરીએ તો ભારતના બંધારણમાં ધાર્મિક અધિકાર આપ્યો છે અને દરેક વ્યક્તિને પોતાની આસ્થા, શ્રદ્ધા અને પૂજાની વિભાવના આપેલી છે. અને બંને પ્રકારે છે ને, આર્ટિકલ 25 વ્યક્તિગત છે, ઇન્ડિવિજ્યુઅલ રાઇટ છે, જ્યારે આર્ટિકલ 26 ની અંદર સામૂહિક છે. સામૂહિકનો મતલબ કે તમે જે છે તમારા એક જેવી જ જે વિભાવના ધરાવતા હોય, એક જેવી શ્રદ્ધા ધરાવતા લોકો પોતાનો જે છે કંઈ પણ સંસ્થા ચાલુ કરી શકે, ધાર્મિક સંસ્થા, એનો વહીવટ કરી શકે. તો બંને પ્રકારની છૂટ આપણને આપેલી છે. તો પહેલું વાક્ય તો અહીંયા બિલકુલ સાચું છે. હવે બીજા વાક્યમાં આવીએ તો બીજું વાક્ય શું કહે છે કે 142 હેઠળ સર્વોચ્ચ અદાલત પાસે બંધારણના આધીન રહીને જાહેર હિતમાં સંપૂર્ણ ન્યાય કરવા માટે કોઈ પણ આદેશ જારી કરવાની સત્તા છે. જો સુપ્રીમ કોર્ટને એવું લાગે ક્યારે પણ કે ભાઈ કોઈ જગ્યાએ ન્યાય નથી થઈ રહ્યો, તો એ જે છે ઓર્ડર પાસ કરી શકે. એક તમને નાનું એક એક્ઝામ્પલ આપું. તમને એન્ટી ડિફેક્શન લો વિશે ખબર હશે તો એક રાજ્યમાં સ્પીકર જે છે એન્ટી ડિફેક્શનની કાર્યવાહી પર ફોકસ જ નહોતા કરતા. તો ત્યારે જે છે સુપ્રીમ કોર્ટે ઓર્ડર પસાર કર્યો અને કીધું કે આ થવું જોઈએ. એનો મતલબ કે સંપૂર્ણ ન્યાય કરવા માટે જાહેર હિતમાં કોઈ પણ આદેશ પસાર કરી શકે છે, કમ્પ્લીટ જસ્ટિસ માટે. તો આ પણ વિધાન બિલકુલ સાચું છે. તો અહીંયા આપેલા જે છે 1 અને 2 બંને વિધાન સાચા છે, એટલે કે એક પણ ખોટું નથી. તો બંને વિધાનો બિલકુલ સાચા છે.